આપનું નામ અને તાલુકા પંચાયતની સીટ ઉપર આપ અત્યારે ઉભા રહ્યા છો, જાહેર સભા થઈ છે. મારું નામ બારૈયા અશોકભાઈ ગોરધનભાઈ, હું આખડોળ 2 માં ઉમેદવાર તરીકે ભાજપ સરકારે મને સીટ આપી છે અને મારા કેરિયાઈ ગામની અંદર મેં જાહેર જનતાનું એક મિટિંગ કરી અને એ મિટિંગમાં મને પબ્લિકનો સારો સપોર્ટ મળ્યો છે અને સરકાર અને પ્રજાનું જે નાના મોટી કામ છે અમે ફરી પાર ઉતરવા એમને અપીલ કરી છે અને સરકાર અમને ગ્રાન્ટ પણ આપશે તો એમનું અમે કામ પૂર્ણ કરીશું. અત્યારે તમે જાહેર સભા કરી, અહીંના મતદારો શું કહે છે? અમે જાહેર સભાની અંદર મતદારોના બધાના મંતવ્ય જાણ્યા તો મતદારોએ અમને ઘણું સમર્થન આપ્યું છે. જી પ્રફુલભાઈ, કેરિયાવીની અંદર આજે જાહેર સભા થઈ, શું કહે છે? જાહેર સભામાં લોકોના મંતવ્ય પરથી ખબર પડે છે કે પબ્લિકનો સાથ સહકાર સારો છે. નાની મોટી સમસ્યા છે અમે એવું કહ્યું છે કે અમને મત આપો, અમને જીતાડો, પછી અમે તમારી હરેક નાનું મોટું હશે કોમ એની પૂર્ણ જવાબદારી લઈને અમે કામ પૂરું કરીશું. ગામડાઓમાં કેવો વિકાસ કર્યો છે? ગામડાનો તો વિકાસનું તો કહેવા જેવું જ નહીં. પબ્લિક એ જોવે છે અને આપણે જોયેલું છે કે રોડ, રસ્તા, પાણી, ગટર, કોઈ ગામમાં એવી સમસ્યા નહીં કે રોડ, પાણી, ગટરની સુવિધા ના હોય, 24 કલાકની લાઇટની સુવિધા ના હોય. મોદીના શાસન વખતથી તે પબ્લિકને એટલો બધો લાભે લીધેલા છે. પબ્લિકને ઘર દીઠ 1-2 લાભ તો કંઈક ને કંઈક મળેલા જ છે. એટલે પબ્લિકનો સાથ સહકાર છે અને પ્રજા માટે અમે થોડું ઘણું મોટું કામ કરવાનું બાકી છે એની બાંયધરી આપીએ છીએ સરકાર તરફથી.